ભારત સંસ્કૃતિ, વારસો, ઇતિહાસ અને ઘણી રહસ્યમય વસ્તુઓથી ઘેરાયેલો દેશ છે. આ એક એવો પણ દેશ છે જ્યાં 3 કરોડથી વધુ દેવી દેવતાઓ વાસ કરે છે. ભારતમાં કેટલાક મંદિરો એવા પણ છે જેના રહસ્યો આજે પણ અકબંધ છે. એટલું જ નહીં, ભારતમાં એવા ઘણા મંદિરો છે જે પોતાના રહસ્યો અને અનોખા ઇતિહાસ માટે જાણીતા છે. આજે અમે તમને એશિયાના સૌથી ઊંચા શિવ મંદિર તરીકે ઓળખાતા જટોલી શિવ મંદિરના રહસ્યો અને માન્યતાઓ વિશે જણાવીશું. એવું માનવામાં આવે છે કે આ મંદિરોના પથ્થરો થબથબાવાથી ડમરૂનો અવાજ આવે છે. નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ. ભગવાન શિવનું આ મંદિર સોલન દેવભૂમિ હિમાચલ પ્રદેશમાં આવેલું છે. આ મંદિર જટોલી શિવ મંદિર તરીકે ઓળખાય છે. દક્ષિણ દ્રવિડીય શૈલીમાં બનેલા મંદિરની ઊંચાઈ 111 ફૂટની છે. મિત્રો, આ મંદિર વિશેની માન્યતા એ પણ છે કે પ્રાચીન સમયમાં ભગવાન શિવ અહીં આવ્યા હતા અને થોડો સમય માટે રોકાયા હતા. 1950ના દાયકામાં સ્વામી કૃષ્ણાનંદ પરમહંસ નામના એક બાબા પણ અહીં આવ્યા હતા, જેમના માર્ગદર્શન અને દિશા હેઠળ જટોલી શિવ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે 1974માં આ મંદિરનો પાયો નાખ્યો હતો. જોકે તેમણે 1983માં સમાધિ લીધી હતી. જટોલી શિવ મંદિરને સંપૂર્ણ રીતે પૂર્ણ થવામાં 39 વર્ષ લાગ્યા હતા. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે તેનું નિર્માણ ભારત અને વિદેશના ભક્તો દ્વારા દાનમાં આપેલા પૈસાથી કરવામાં આવ્યું હતું. આ જ કારણ છે કે તેને બનાવવામાં 3 દાયકાથી વધુનો સમય લાગ્યો. આ મંદિરની પૌરાણિક કથા અને માન્યતાઓ વિશે વાત કરીએ તો આ મંદિરને લઈને કેટલીક પૌરાણિક કથાઓ લોકપ્રિય છે. કહેવાય છે કે ત્રેતા યુગમાં ભગવાન શિવ અહીં આવ્યા હતા અને રોકાયા હતા. તેમણે તપસ્યા પણ કરી હતી. જટોલી નામ અંગે માન્યતા એ છે કે ભગવાન શિવ અહીં જટાધારી સ્વરૂપે પ્રગટ થયા હતા, જેથી આ સ્થળનું નામ જટોલી પડ્યું છે. ચમત્કારિક પથ્થરો વિશે લોકવાયકા એવી પણ છે કે મંદિરોના પથ્થર થપથપાવાથી ડમરૂનો અવાજ આવે છે, જે એક રહસ્યમય તથ્ય છે. આ મંદિરમાં ચમત્કારિક પાણીની પણ ઘણી બધી માન્યતાઓ છે. મંદિરની પાછળ એક પ્રાકૃતિક જળ સ્ત્રોત છે, જેને અમૃત કુંડ કહેવામાં આવે છે. સ્થાનિક લોકો અને ભક્તોનું માનવું છે કે પાણી ચમત્કારી છે અને તેનાથી અનેક રોગો દૂર થાય છે. આ પાણી શિયાળામાં પણ ઠંડુ રહે છે અને ઉનાળામાં પણ ઠંડુ રહે છે. કહેવાય છે કે ભગવાન શિવે ત્રિશૂળના પ્રહારથી આ પાણી પ્રકટ કર્યું છે. મંદિરની અનોખા રચના અને આધ્યાત્મિક શાંતિ તેને એક વિશેષ તીર્થ સ્થળ બનાવે છે. અહીં દર વર્ષે મહાશિવરાત્રિ અને શ્રાવણ મહિનામાં લાખો ભક્તો દર્શન કરવા માટે આવે છે. આ મંદિરને લઈને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણની વાત કરીએ તો જટોલી શિવ મંદિરના રહસ્યો સમજવા માટે વૈજ્ઞાનિકો અને સંશોધનો દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. પથ્થરોમાં ડમરૂનો અવાજ કેમ આવે છે? વૈજ્ઞાનિકોના મતે અહીં પથ્થરોમાં વિશિષ્ટ ગતિશીલતા છે, જેના કારણે સ્વન તરંગો ઉદ્ભવે છે. જો તમે જટોલી શિવ મંદિરની મુલાકાત લેવા માંગો છો તો જટોલી શિવ મંદિર સોલન હિમાચલ પ્રદેશમાં આવેલું છે. પ્લેનથી તમે જવા માંગો છો તો નજીકનું એરપોર્ટ જે છે એ શિમલા પડે છે. શિમલા એરપોર્ટથી તમે કેબ અથવા ટેક્સીના માધ્યમથી જટોલી શિવ મંદિર સુધી પહોંચી શકો છો. ટ્રેનથી જવા માંગતા હોય તો કાલકા રેલવે સ્ટેશન સૌથી નજીકનું રેલવે સ્ટેશન માનવામાં આવે છે, જ્યાંથી તમે ટેક્સીના માધ્યમથી સરળતાથી જટોલી શિવ મંદિર સુધી પહોંચી શકો છો. મિત્રો, રહેવા જમવાની વાત કરીએ તો મંદિર પાસે દ્રતાવલી હોટલ અને ધર્મશાળાઓ પણ ઘણી બધી ઉપલબ્ધ છે. આ મંદિરે જવાનો શ્રેષ્ઠ સમયની વાત કરીએ તો શિયાળાની ઋતુ ખૂબ જ ઉત્તમ છે અને મહાશિવરાત્રિના પર્વ પર લાખો ભક્તો દેશ દુનિયાના ખૂણેથી આ મંદિરે દર્શન કરવા માટે આવે છે. તો મિત્રો, આથી જટોલી શિવ મંદિરની રહસ્યમય કહાની. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો અને જતાં પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.